પાણી જેવા ઝાડા 10 કે તેથી વધારે વખત થાય તો શું પાણીની કમીને કારણે શું મોત પણ થઈ શકે છે. આ એક તબીબી કટોકટી છે. એટલે પાણી જેવા ઝાડા આજે ઘરમાં કોઈને બી થાય તો દરેક વ્યક્તિએ ખરેખર એલર્ટ થવાની જરૂર છે અને સાવધાન થવાની જરૂર છે. કેમ કે આપણા પાણી જેવા ઝાડા થાય ત્યારે શું શરીરમાં બધાને ખબર જ હશે કે આપણા શરીરમાં મોટો ભાગ આપણો પાણીનો બનેલો હોય છે. અને શું આપણે નિગ્લેક્ટ અને શું કે બહુ ધ્યાન ના લઈએ એ ના કરીએ તો પાણીની કમીને કારણે ઘણી વખત એવું જોવા મળે છે કે મોત થઈ ગયા. એટલે ઘણી વખત એવું દેખવા મળે છે કે રાત્રે 10-11 વાગે ઝાડા ચાલુ થયા, આખી રાત ચાલુ ને ચાલુ રહ્યા હોય અને સવારે બધા એવું વિચારે કે આપણે સવારે જઈશું તો શું સવાર સુધીમાં મોત થઈ જતા હોય છે. એટલે આવું થતું હોય છે. આપણી બેદરકારી લીધે આપણે એવું વિચારે કે શું થઈ ગયું છે. પણ પાણી એટલું યાદ રાખવાનું કે પાણી જેવા ઝાડા 10 કે તેથી વધારે વખત થાય અને તો આ એક શું તબીબી કટોકટી છે. આમાં પ્રાણ જવાના જાનનું જોખમ રહેલું જ છે અને પ્રાણ જતા જ રહેશે. તો શું ઘરમાં કોઈને બી થાય અને કદાચ તમને એવું લાગે કે તમારી નજીકમાં કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ હોત એટલે સારવાર હોય, કોઈ ક્લિનિક હોય, કોઈ ડોક્ટર મળી શકે તો પહેલું તો ડોક્ટરનો જ કોન્ટેક્ટ કરવો જોઈએ. કેમ કે ઘણી વખત શું છે કે તમારી શરીરમાં પાણીની કમી કેટલી થઈ છે અને શું થયું છે એટલે એ બધું ડોક્ટર વધારે સમજી શકે છે. તો બને ત્યાં સુધી તો ડોક્ટરનો જ કોન્ટેક્ટ કરવો જોઈએ. કદાચ વધારે થાય એટલે એ ડોક્ટર તમને આગળનું સજેસ્ટ કરી શકે છે કે ભાઈ હવે આગળ જવું પડશે. કેમ કે પાણીની કમી એટલે મોત દેખાઈ જ જાય છે ઘણી વખત. તો શું તમને કદાચ અમુક વખત એવું હોય છે કે કદાચ રાત્રે ઝાડા થયા હોય અને આપણને અથવા આપણે રાત્રે ઝાડા 10-11 વાગે થયા હોય કાં તો પછી આપણે એવી જગ્યાએ ફસાયેલા હોય કે જ્યાં આપણને સારવાર મળે ના આવે તો થોડું ઘણું નોલેજ આપણામાં એટલું હોવું જોઈએ કે કદાચ ડોક્ટર આપણી પાસે ના હોય, ડોક્ટર નજીકમાં ના હોય, રાત્રે થયા તો શું કરી શકીએ આપણે? એટલો ટાઈમ તો કાઢી શકીએ ને કે થોડા 7-8 કલાક કેવી રીતે ખેંચી શકીએ અને આપણું શરીરમાં પાણીની કમી ના થાય એ માટે શું કરી શકીએ? તો એના વિશે આ થોડોક નાનો વિડીયો છે, પૂરે જોજો તો તમને થોડી આ જાણકારી તો હોવી જ જોઈએ. કેમ કે ઝાડા તો ક્યારે બી કોના ઘરમાં કોને બી થઈ શકે છે. કોઈને બી નાના બાળકો થઈ શકે, મોટા માણસોને થઈ શકે છે, વડીલોને. તો આ બે ને તો પાણીની કમી થવાનું વધારે ચાન્સીસ અને મોત પણ થઈ શકે છે. તો તમે શું કરી શકો છો કદાચ આવું થાય તો? એટલું યાદ રાખવાનું કે પહેલું તો સારવાર, કદાચ સારવાર ના મળી શકે તો તમે શું કરો તો કે પહેલા તો શું કરો, તમે જેટલી વખત ઝાડા જવા કરવા જાઓ જે બી વ્યક્તિને થાય એને એટલા ગ્લાસ પાણી પીવડાવવું પડે. આ એક નિયમ યાદ રાખવાનો. કેમ કે જેટલું પાણી જાય છે એટલું પાણી અંદર નાખતું જ રહેવાનું. 5 વખત ગયા રાત્રે તો 5 ગ્લાસ તો પાણી પીવું જ પડે. હવે કદાચ ઘરમાં રાત્રે થયા હોય તો આપણી પાસે શું છે કે ઘણી વખત કેવું હોય છે કે રાત્રે ORS ને એવું બધું મેડિકલ સહાય અત્યારે ઘરે ઘરે મળી રહેતી હોય છે. પણ અમુક વખત ના મળે તો આપણે એટલે શું છે ઝાડા જાય પાણી બી ઓછું થાય છે અને જોડે જોડે પોષક તત્વો બી ઓછા થતા હોય છે. તો પોષક તત્વો માટે આપણે શું કરી શકીએ તો કે પાણી તો મળી રહે છે ઘરમાં એટલે આપણે એક ગ્લાસ પાણી પીતા જ રહે છે. પણ ઘણી વખત શું છે કે કદાચ આ પોષક તત્વો માટે આપણે કદાચ ORS શોધી આજુબાજુ ના મળે તો કદાચ તમે મીઠું નાખી શકો છો, મોરસ નાખી શકો છો અને લીંબુ મળે તો લીંબુ એટલે એ પાણી કરતા થોડું ઉપરના સ્ટેજમાં જતા રહો તો શું તમારે એક ગ્લાસ લીંબુ શરબત બનાવી પીવો. લીંબુમાં તમે શું છે લીંબુ નાખો, પછી મીઠું નાખો અને મોરસ નાખો તો થોડું ગ્લુકોઝ આવે અને થોડું શું કહેવાય કે પોષક તત્વો આવે, સોડિયમ. એટલે કહેવાનો મતલબ છે થોડી ઘણી તમને પોષક તત્વોની મદદ રહી શકે છે. તો જેટલા વખત તમે ઝાડા કરવા જાઓ એટલા વખત આવી રીતે શરબત બનાવો તો બી તમે ચાલે. રાત્રે તમે 6-7 વખત ઝાડા ફરવા ગયા તો એટલા 6-7 ગ્લાસ લીંબુ શરબત કે ગમે તે પીવો. હવે ઘણી વખત એવું બની શકે કે રાત્રે કદાચ લીંબુ ના મળે તો લીંબુ ના મળી શકે. ઘણી વખત રાત્રે 10-11 વાગે ચાલુ નાય મળે તો તમે એટલીસ્ટ મોરસ ને મીઠું નાખીને બી એક ગ્લાસ પાણીમાં મોરસ નાખો, 1 ચમચી ને 1 ચમચી મીઠું નાખીને બી ચાલુ રાખો. ઘણી વખત એવું તો નથી બનતું કે કશું જ મીઠું ના હોય, મોરસ ના હોય, પણ કદાચ કોઈ એવી જગ્યાએ તમે ફસાયા હોય જ્યાં તમને શું કશું જ મળી શકે ના હોય, કોઈ એવી જગ્યાએ ગયા હોય તો શું તમે કરો તો એટલીસ્ટ પાણી તો પીવું જ પડે ગમે તે. કેમ કે તમે પાણી પીતા રહેશો જેટલી વખત ઝાડા જાઓ એટલો ગ્લાસ પાણી પી લો. એક વખત ગયા 1 ગ્લાસ પાણી પી લો, ફરી ગયા ફરી, એટલે તમે 10 વખત ગયા તો 10-10 ગ્લાસ પાણી તો પીવાવું જ જોઈએ. એટલે શું છે કે આપણા શરીરમાં
આપણે કશું જ ના કરી શકીએ તો એટલીસ્ટ આપણે આપણા સગાવાલા કે આપણા ખુદના માટે એટલું તો કરી શકીએ કે એટલીસ્ટ પાણી ન પીડાઈ શકીએ. તો શું આપણા શરીરમાં એક મેન જે મોતનું કારણ છે કે પાણીની કમીને કારણે મોત થાય છે એ આપણે અટકાવી શકીએ. એટલીસ્ટ હવે ચલો કદાચ ડોક્ટર ના હોય ને 5-6 કલાક સુધીમાં આ રીતે કાઢીએ, આપણે રાત્રે કાઢી થયા હોય તો, અથવા કોઈ એવી જગ્યાએ ગયા તો એટલીસ્ટ પાણી તો તમને મળી જ જાય ગમે ત્યાંથી. કદાચ વચ્ચે પાણીની જગ્યાએ જોડે જોડે તમે મીઠું ને મોરસ ને લીંબુ શરબત ને ORS બધું એડ કરો તો વધારે જ ફાયદો થાય. પણ ના મળે તો એટલીસ્ટ પાણી તો ચાલુ જ રાખવું જોઈએ. પછી તમે શું કરો કે બીજા દિવસે તમે કદાચ અથવા તમે અમુક સમય પછી તમે સારવાર તો મળી જાય તો તમે શું કરો કે જે તમારો જે ડોક્ટર હોય જે તમને સલાહ આપે એની રીતે સલાહ આપે છે એ બધું તપાસ કરશે કે તમારા શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે કે શું છે, એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરશે. પછી હવે આપણે શું કરી શકીએ બીજું, આપણા એમની ટ્રીટમેન્ટ બી ચાલતી હોય તો બીજું શું કે આપણે એટલીસ્ટ એટલું તો કરી શકીએ છીએ કે આપણે શું જમવાનું છોડવું જોઈએ. તો કે એ 2 દિવસ તો શું છે કે જ્યાં સુધી આપણા ઝાડા ચાલે છે, આપણી ટ્રીટમેન્ટ ચાલે છે, એટલા 2 દિવસ શું કરીએ આપણે ફક્ત ભાત એકદમ આંતરડાને આરામ કેવી રીતે આપવાનો એ વિચારીએ. તો કે આંતરડાને આરામ આપવા માટે આપણે ફક્ત ભાત અથવા ખીચડી, બસ બીજું કશું જ નહીં. ભાત અથવા ખીચડી અને અંદર તમે દહીં છાશ નાખી શકો છો. કેમ કે દહીં છાશમાં શું થોડું પાચન તંત્રને પાછું મદદરૂપ થાય છે દહીં છાશ. એટલે તમે 1-2 દિવસ 3 દિવસ શું કરે તમારે ટ્રીટમેન્ટ ચાલુ રાખો અને તમે શું કરી શકો તો તમે ફક્ત અને ફક્ત ભાત અથવા ખીચડી, અંદર દહીં નાખો તો અથવા છાશ તમને જે ફેવરે. બીજું બધું મસાલા, તેલ ને શાક, રોટલી ને દાળ ને બધી જે તમારા શાક હોય, જે ટેસ્ટી આઈટમો બજારનું બધું જ બંધ કરી દેવાનું. કેમ કે તમે શું છે એટલીસ્ટ 2 દિવસ સુધી બધા જ મસાલા બંધ કરી દો, બધા જ તેલ બંધ કરી દો તો શું તમને તમારા પાચન તંત્રમાં બી મદદરૂપ થશે અને આ ઝાડામાં બી તમારે ઘણી વખત લોકો કહે છે, એવું કહેવા મળે છે કે ભાઈ અમારી તો 3-4 દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલે છે તોય કોઈ ફરક નહીં પડતો. તો એનું કારણ શું આ બી હોઈ શકે કે તમે સારવાર તો કરો છો પણ પછી બીજું ચાલુ રાખો છો. કે કોઈ બી એવું મેં જોયું છે ત્યાં સુધી શું તમારી સારવાર તો કરો જ પણ જોડે જોડે તમે પણ થોડુંક સાથ આપો ડોક્ટરને. તો તમે આ રીતે આપી શકો છો કે જમવાનું 2 દિવસ સુધી શું તો ફક્ત ભાત અને ખીચડી. હવે કોઈકને ભાત ગમતો હોય, કોઈકને ખીચડી ગમતી હોય તો આ એકદમ લાઈટ ભોજન કહેવાય. એ તમારા આંતરડા પછી અંદર કદાચ શું છે કોઈને નાઈ ગમે ટેસ્ટમાં તો અંદર દહીં નાખી શકે અને છાશ નાખી શકે છે. કેમ કે શું થોડું મોઢાનો સ્વાદ ગમે ના ગમે તો આ રીતે તમે જ્યાં સુધી તમારા ઝાડા તમને એવું લાગે કે મારામાં ઇમ્પ્રુવમેન્ટ નહીં આવ્યું, ઇમ્પ્રુવમેન્ટ આવી જાય તો પછી તમે તમારું જે આપણો રોજિંદો આહાર છે શાક, રોટલી, દાળ ને બધું ચાલુ કરી શકો છો. પણ જ્યાં સુધી તમને એવું લાગે 2-3 દિવસ સુધી એવું લાગે, કદાચ 1 દિવસમાં તમને એવું લાગે ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે તો તમે ચાલુ કરી શકો છો. તો પછી તમે બીજું શું લેવાય તો કે બીજું તમારે શું છે કે કોઈ બી પાણી વાળો જ્યુસ તો તમારે ચાલે જ, કે મોસંબી, નારંગી, દ્રાક્ષ છે ને જે અમુક ફ્રૂટ્સ અવેલેબલ તમને જે મળતા હોય એ લેવાય. નારિયેળ પાણી એટલે એ બી વચ્ચે ચાલુ રાખો તો શું છે કે ફ્રૂટ્સથી તો ફાયદો થતા હોય છે. તો આ રીતે તમે તમારી સારવાર ચાલતી હોય ત્યારે બી આટલું કરી શકો છો. હવે તમને એટલું તો ખબર હોવી, હવે આ ઝાડા કેમ થાય છે, ઝાડા થવાનું કારણ શું, તો કે મોસ્ટ ઓફ જનરલી એક નિયમ છે કે તમારું શું ફૂડ પોઈઝનિંગ એટલે કે ખરાબ ખાવાનું થતા હોય છે. ખરાબ ખાવાનું જે આપણે મોસ્ટ ઓફ ખરાબ ખાવાનું એટલે વાસી ખોરાક, અંદર કોઈ જીવાણુ વાળું ખોરાક ખાવાનું ખવાય જાય. કેવી રીતે થાય, આપણી ભૂલો કઈ રીતે થાય તો કે આપણે કદાચ સવારે બનાવ્યું હોય ખાવાનું અને એ મૂકી રાખ્યું, અથવા રાત્રે બનાવ્યું હોય અને એ સવારે ખાઈએ, કદાચ સવારે બનાવેલું હોય એટલે એ પછી સાંજે ખાઈએ એટલે કે વધારે સમય સુધી આપણું જે જમવાનું ટાઈમ વધારે લઈ લીધો હોય તો એ કદાચ એનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. બીજું કદાચ આપણે શું ઘણી વખત એવું બની શકે કે તમે કોઈ પાર્ટીમાં ગયા હોય, કોઈ મેરેજ પ્રસંગમાં ગયા હોય અથવા કોઈ બી પ્રસંગ હોય તમારો જે સગા સંબંધીઓના ઘરે ગયા હોય ત્યારે શું થાય છે કે અમુક વખત જમવાનું એ પ્રસંગમાં એવું હોય છે કે આપણા માટે તાત્કાલિક તો બનાવતા નથી, ચલો બનાય એટલે શું અગાઉથી બનાવી રાખતા હોય છે. અગાઉથી એટલે અમુક 5-6 કલાક પહેલાથી બધી વાનગીઓ બનાવી રાખતા હોય, પછી બહાર ખુલ્લામાં રાખે ને ગમે એટલે એ રીતે બી પછી ધીરે ધીરે એમાં આપણે થોડું વાસી થાય ને થોડું અંદર જંતુઓ ઘૂસે, ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તો એટલે બને શકે ત્યાં સુધી આ બી તમને આનું એક કારણ છે. ત્રીજું એક કારણ છે કે તમે જે બજારમાં માર્કેટમાં કોઈ
વાસી એટલે મેન તો વાસી ખોરાક હોય, અથવા ચોથું એક કારણ એવું કહી શકે કે કોઈ શરીરને અલગ જ ખાવાનું આવી ગયું જેને એની પ્રકૃતિ વિરુદ્ધ છે. જેમ કે કદાચ કોઈકની પ્રકૃતિમાં એવું માફક જ ના આવતું હોય, આ ખળ ઘણી વખત એવું શું છે, કોઈ કદાચ એવું બી અમે ઘણી વખત માંસ મટન ખાય તો બી લોકોને ઝાડા થઈ જાય, કોઈ કઈ મચ્છી ખાય તો બી ઝાડા થઈ જાય, કોઈ કદાચ કોઈ એવું માર્કેટનું કોઈ અલગ એવી મીઠાઈ ખાય તો બી થાય, કોઈ એવું અલગ એટલે શું કહેવાનો મતલબ છે, કોઈ અલગ કોઈ પ્રકારનું બી જમવાનું એવું આવી જશે તો બી થાય. કદાચ કોઈક ઘણી વખત કોઈકને ટેબ્લેટ્સ કોઈક ભારે પડે તો બી ઝાડા થાય. એટલે કારણો તો શું હોય છે કે અમુક આવા હોય છે, પણ જનરલી 2-3 દિવસ આપણે સાચવીએ અને 2-3 દિવસ થોડું ખાવા પીવામાં થોડું આપણા ડોક્ટરની સલાહ સૂચન પર રહીએ તો આરામ થઈ જતો હોય છે. હવે ઓછામાં 3-4 દિવસ સુધી બી તમને એવું લાગે કે કોઈ આરામ થતો નથી, તો તમે શું તમારી ટ્રીટમેન્ટ કરીને ફરી પાછા તમારા ડોક્ટરને મળી શકો છો. હવે ડોક્ટર શું છે કે પછી આગળની સારવાર માટે એને પછી કોઈ ટેસ્ટની જરૂર પડે, કેમ કે આરામ ના થાય એટલે એ આગળ બધા ટેસ્ટો કરાવે, અંદર દૂરબીનથી બી ટેસ્ટ કરે, કોઈ ટેસ્ટ કરે, તો એ શું આગળની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને આગળનું બધું ડાયગ્નોસિસ કરવું પડતું હોય છે. એટલે એ બધું બહુ ડાયરેક્ટ ના ખબર પડે, એ જનરલી તમારો જે મેન ડોક્ટર હોય એ જ સમજી શકે છે કે હવે મારે કયું ટેસ્ટ કરવો જોઈએ, શું કરવું જોઈએ. એટલે આ રીતની જનરલ નોલેજ ઝાડામાં હોવું જોઈએ. કેમ કે ઝાડા શું છે કે જેટલું સમજીએ એટલું નામ ઝાડા છે, પણ એવું નથી. ઝાડામાં જો 10 થી વધારે વખત થાય તો 100% તમે એલર્ટ થાઓ. કેમ કે એક જ દિવસમાં પ્રાણ જવાના કિસ્સા અમે ઘણી વખત સાંભળીએ છીએ. તમને કદાચ સાંભળવા ના મળતા હોય, કેમ કે અમારે શું છે કે આજુબાજુ અમને એવું ક્લિનિકમાં ખબર પડતું જ હોય છે કે ભાઈ આ વ્યક્તિને 10 વખત ઝાડા થયા અને આવું થયું, 10-15 રાત્રે ઝાડા થયા અને સવારે પૂરું થઈ ગયું. એટલે કહેવાનો મતલબ છે કે પાણી જેવા ઝાડા 10 કે તેથી વધારે વખત થાય તો એલર્ટ થાઓ. અને થોડી ઝાડા વિશે થોડી જાણકારી તો હોવી જ જોઈએ. શું કરવું, પાણીની કમી થાય ને મોત બી થઈ શકે છે. નેક્સ્ટ ટાઈમ ફરી મળીએ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો.